બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનો ફ્લાવર બનાવીએ છીએ. લેયર પેટર્નમાં બનાવીશું. 3 લેયર છે. ક્રીમ કલર, મસૂરી કલર ને પાછું ક્રીમ કલર લીધું છે. એના માટે આપણે પતલા થ્રેડ યુઝ કરવાના છે. મેં પતલો થ્રેડ યુઝ કરું છું. આપને જાડો થ્રેડ યુઝ કરવો હોય તો આપ કરી શકો છો. આ મેં મક્ખીનો પતલો થ્રેડ છે એ યુઝ કરી રહી છું. અને કાંટો છે 1.75. જાડો હોય તો આપ 1.75 mm લઈ શકો છો. અને પતલું થ્રેડ છે તો 11 યા તો 12 નંબરનો કાંટો આપણે યુઝ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે ક્રીમ કલર લઈશું, યા તો ઓફ વ્હાઇટ બી કહી શકીએ છીએ. મેજિક રિંગ, ફાઈવ ચેન, 1 2 3 4 5 ચેન. ડીસી કરીશું. 1 2 ચેન કરીશું પછી અને ડીસી 2 ચેન, ડીસી 2 ચેન, ડીસી 2 ચેન, ડીસી. 1 2 3 4 5 ટાઈમ આપણે ડીસી ને 2 ચેન કરવાનું છે. એના પછી આજે મેજિક રિંગનો થ્રેડ ખેંચી 1 2 એન્ડ 3rd છે એના અંદરથી આપણે સ્કીપ કરીને આવેલી જે ચેન છે ઉપરવાળી એના અંદરથી નીકાળી લેવાનું. તો આપણા 6 પેટલ થઈ જાય છે. 1 2 3 4 5 6 યા 1 ચેન, 1 ટાઈમ એસસી, 3 ટાઈમ આપણે ડીસી કરીશું. આજે આપણે ચેન બનાવી છે એના અંદર આપણે 3 ટાઈમ ડીસી કરવાનું છે. 1 2 3 3 ડીસી પછી 1 ટાઈમ એસસી. ટોટલ 5 ટાઈમ થયા. એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 3 ટાઈમ ડીસી, 1 ટાઈમ ડીસી, 2 ટાઈમ ડીસી, 3 ટાઈમ ડીસી, 1 टाइम एससी. इतना अपना 6 पैटर्न अंदर 1 टाइम एससी, 3 डीसी, 1 एससी इतना अपने कंप्लीट कर लईशू. कंप्लीट થઈ ગયું. આ થ્રેડ આપણે થોડુંક લોંગ કટ કરીને ખેંચી લઈએ છીએ અને કટ કરી લઈશું. પાછળની સાઈડ આપણે નોટ બનાવી લઈએ છીએ. वन टू थ्री फोर 5 6 પેટર્નનો 1 ફ્લાવર રેડી છે. થ્રેડ કટ કરી લઈએ છીએ. હવે આપણે સેકન્ડ કલર લઈશું પીચ કલર. તો હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. આપણે હવે આને બેક સાઈડ પર અટેચ કરવાનું છે. આજે સેકન્ડ જે છે આપણું એ બનાવવાનું છે. આ જે છે આપણું ઉપરનું, આજે આપણી 2 ચેન છે આ અને આવલી છે. આ બાજુ આપણે એ રીતના નાખવાનું અને આપણે જે લૂપ બનાવ્યું છે એને આપણે ઉપરની તરફ ખેંચી લઈશું. 1 2 3 એન્ડ 4 ચેન લેવાનું છે. હવે 4 ચેન લીધી. એના પછી આપણે નેક્સ્ટ છે એના બેકના અંદર જ બધું આપણે અટેચ કરવાનું છે. પછી આ 2 ચેન છે આવાલી ચેનનું જે આપણે ડીસી લીધી હતી એ વાળું છે. અટેચ કરવાનું. એસસી પાછી 1 2 3 4 ચેન. પછી આજે ડીસી વાળું છે આપણું
એમાંથી લઈને પાછું 1 ટાઈમ એસસી ને 4 ચેન 1 2 3 4 ચેન. તો નેક્સ્ટના અંદર 1 2 3 4 ચેન. પાછું નેક્સ્ટમાં 1 2 3 4 ચેન. નેક્સ્ટમાં 1 2 3 4 ચેન. પછી નેક્સ્ટ આવી ગયું જે આપણે સ્ટાર્ટ કર્યું તો એ વાળું આવ્યું. તો આ બાજુ આપણે ફર્સ્ટ હતું આપણે એના અંદર નાખી દેવાનું, ખેંચી લેવાનું. એટલે આ આપનું બેક સાઈડનું છે. 1 ટાઈમ આજે આપણે ચેન બનાવી છે એના અંદર 1 ટાઈમ એસસી. અહીંયા આપણે 6 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4 5 6 ડીસી પછી 1 ટાઈમ એસસી. 1 એસસી 6 ડીસી 1 એસસી તો 8 ટાઈમ થયા. નેક્સ્ટમાં આપણે ડાયરેક્ટ આપણે 1 એસસી પાછું 6 ટાઈમ ડીસી કરવાનું છે. 1 2 3 4 5 6 1 ટાઈમ એસસી. નેક્સ્ટમાં આપણે ડાયરેક્ટ અટેચ કરવાનું છે. સેમ આપણે એવી રીતના 6 પેટર્નમાં કમ્પ્લીટ કરીશું. લાસ્ટ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે આના અંદરથી આમ નીકાળી લેવાનું. થોડોક થ્રેડ મોટો જ કટ કરીશું ને અહીંયા બી આપણે નોટ બનાવી લેવાનું છે. એટલે આપણે 2 પેટર્ન રેડી થઈ. હવે આપણે થર્ડ રેડી કરીશું. પછી આપણે ઓફ વ્હાઇટ કલર લઈએ છીએ. એ બી આપણે નોટ બનાવી લેવાનું હાથથી જ. જે બે છે એના મિડલમાંથી નોટ ખેંચી લેવાનું. 1 2 3 4 5 6 ચેન લેવાનું છે. પછી આપણે આ બેના મિડલમાં છે એના અંદરથી આપણે એસસી 1 2 3 4 5 6 ચેન. પાછું આ બેના મિડલમાંથી 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. તો આપણે 6 પેટલ પર અટેચ કરી લઈશું ચેનને. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું 1 ટાઈમ એસસી
8 ટાઈમ ડીસી કરીશું આપણે હવે 1 2 3 4 5 6 7 8 8 ડીસી 1 ટાઈમ એસસી પાછું 1 એસસી 8 ડીસી 1 2 3 4 5 6 7 8 1 એસસી એટલે આપણે ચાર પાછા કમ્પ્લીટ કરી લઈશું. થ્રેડ લોંગ કટ કરી લેવાનું છે અને પાછું આપણે નોટ બનાવી લઈશું. બ્યુટીફુલ લેયર પેટર્નમાં ફ્લાવર બનીને રેડી છે. આવી રીતે આપણે 4 ફ્લાવર રેડી કરી લેવાનું છે, જે આપણે રીદાનો પર બંચ ઘણો જ બ્યુટીફુલ લાગશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.